નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. અત્યારે હું છું મોરબીની કલેક્ટર કચેરીના પટાંગણની અંદર કે જ્યાં ખેડૂતો જેતપર ગામથી ટ્રેક્ટર રેલી કરીને અહીંયા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા. શા માટે? તેનું કારણ સાફ છે કે વીજ કંપનીની દાદાગીરી સામે ખેડૂતો એ લાચાર બન્યા છે. ખેડૂતો એક જ માંગ સાથે અડગ છે કે તેમને તેમના મુજબ પૂરતું વળતર ચૂકવવામાં આવે તો તેમના વીજ લાઇનથી, તેમના થાંભલાથી કોઈ પ્રકારનો વાંધો નથી. પરંતુ આ વળતરના કારણે આ આક્રોશ વધી રહ્યો છે અને આક્રોશ એ ગઈકાલે પોલીસ તંત્ર દ્વારા ક્યાંક બળ પ્રયોગ પણ કરવામાં આવ્યો, કારણ કે ગ્રામજનો દ્વારા રસ્તા રોકો, ચક્કાજામ આંદોલન પણ કરવામાં આવ્યું. હવે વાત એવી છે, ગાંધી ચિંધ્યા માર્ગે આ આંદોલનને આગળ વધારવામાં આવશે અને સરકારને કન્વિન્સ કરવામાં આવશે કે તેમની માંગ સ્વીકારવામાં આવે. મારી સાથે એ યુવાન ખેડૂત આગેવાન છે નેહલભાઈ, કે જેમને આખા આંદોલનને એક સ્વરૂપ આપ્યું છે, ખેડૂતોને એકઠા કર્યા છે અને હવે આગળની રણનીતિ શું છે, આજે કલેક્ટર સાથે મુલાકાત કરી શું પ્રતિભાવ આપ્યો છે, તમામ મુદ્દે તેમની સાથે વાત કરવી છે. નેહલભાઈ, તમે લડત આપી રહ્યા છો એક યુવાન તરીકે, એક ખેડૂતના દીકરા તરીકે. આજે કલેક્ટરને મળ્યા, કઈ પ્રકારના મુદ્દાઓ હતા અને કલેક્ટરે શું પ્રતિભાવ આપ્યો છે? મુદ્દામાં અમારી મુખ્ય માગણી એ હતી કે કલેક્ટર સાહેબ ટેલિગ્રાફ એક્ટ 1885 હેઠળ ઓર્ડર કરે છે તો એ જ કાયદા મુજબ ખેડૂતોને જે નુકસાન કંપની કરી રહી છે એનું યોગ્ય વળતર આપવામાં આવે. આ અમારી માંગ હતી. અને બીજી માંગ એ હતી કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન એમ કહે છે કે 1 હપ્તે અને એડવાન્સમાં પેમેન્ટ આપવાનું. તો અમને પણ સંપૂર્ણ પેમેન્ટ જે નુકસાનીનું છે એ સંપૂર્ણ પેમેન્ટ એડવાન્સમાં આપવામાં આવે અને પછી જ કંપનીના જીસીબી નીટાજી અમારા ખેતરમાં આવે, તે પહેલાં નહીં. અને ત્રીજી માંગ એ હતી કે કલેક્ટર સાહેબ છે એ 67 મીટર કોરિડોરનું હુકમ કરે છે. એ 67 મીટર કોરિડોરની બહાર કંપની અને ખેડૂતોએ સાથે બહેન સમજૂતી કરીને પછી જ આગળ કામ કરી શકે. અત્યારે થાય છે શું કે કંપનીવાળા પોલીસ પ્રશાસનને આગળ કરે છે, ખેડૂતને ખેતરમાં ઘૂસવા દેતા નથી, બળ પ્રયોગ કરે છે અને એવી રીતે કામ કરી રહી છે. તમે કહ્યું કે ટેલિગ્રાફ એક્ટની એક વાત પણ કરી, પણ ક્યાંક એવી વાત પણ સામે આવી રહી છે કે ટેલિકમ્યુનિકેશન એક્ટ, એની અંદર 2023ની અંદર સુધારો પણ કરવામાં આવ્યો. તો મારે એ સમજવું છે કે સુધારા મુજબ સરકાર નથી ચૂકવતી અથવા તો કંપનીને ટેન્ડર પ્રક્રિયા નથી થતી, કે પછી હજી પણ એ ટેલિગ્રાફ એક્ટ મુજબ જ સરકાર વર્તે છે? કારણ કે આ બે વચ્ચે પણ ઘણા બધા લોકોને અસમંજસ છે, કન્ફ્યુઝન છે. એટલે આ જે હુકમ થાય છે ને એ ટેલિગ્રાફ એક્ટ 1885ની કલમ 16 હેઠળ થાય છે આજની તારીખમાં પણ, બરોબર? તો પછી વળતર પણ એ પ્રમાણે આપવામાં આવે. અચ્છા, એમાં વળતરની વ્યાખ્યા શું છે? કારણ કે હું એટલા માટે પૂછું છું, શહેરમાં બેઠેલા લોકોને અથવા તો જે લોકોને ખાલી આ વિરોધ જ જોવે છે એમને સાચી ખબર નથી કે એક્ઝેક્ટલી મામલો શું છે. એટલા માટે કે વળતરની પરિભાષા સરકારે શું કરી છે અને ખેડૂતોને એમાં કેવી રીતે અન્યાય થાય છે. એટલે કાયદા મુજબ વળતરની પરિભાષામાં કલમ 10D તમે વાંચો, એમાં સ્પષ્ટ લખેલું છે કે કંપનીએ ખેડૂતનું ઓછામાં ઓછું નુકસાન કરવાનું અને જેટલું પણ નુકસાન થાય એનું સંપૂર્ણ વળતર આપવાનું છે. અમારે બજાર કિંમત 50 લાખનો વીઘો હોય, થાંભલો ને તાર આવે, કિંમત અડધી થઈ જાય એટલે કે વીઘે 25 લાખની નુકસાની જાય એ પણ કંપનીને દેવાનું છે, જેટલા વીઘાનું ખેતર હોય. તે સિવાય એના વાહન હાલે, અમારા ખેતરની માટી દબાય, પછી ક્રોપ વાવેલો હોય એનું પણ વળતર દેવાનું છે. એટલે સંપૂર્ણ વળતર દેવાનું થાય કંપનીને, જે આપવામાં નથી આવતું. આપવામાં ગુજરાત સરકારના પરિપત્રો ઉર્જા વિભાગના છે એ પ્રમાણે કલેક્ટર સાહેબ ડીએલવીસી બિહારીને ભાવ નક્કી કરીને આપી દે. એમાં ડીએલવીસીમાં નથી ખેડૂતના આગેવાનને બોલાવતો, કાંઈ નહીં, કર્મચારીની એક કમિટી હોય બધાની, એ નક્કી કરી નાખે તમારી જમીન આ વેલ્યુએશન. એટલે તમને એવું લાગે છે આ ટેકનિકલ આખી એક પ્રકારની કહેવાય ને ક્ષતિ છે કે એક સરકાર પરિપત્ર કરે છે અને એક કાયદો મુજબ જે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છે એ મુજબ એનો હુકમ કરી દે છે, તો એ બે વચ્ચે આ ખેડૂત પીસાય છે, એવું તમારું કહેવું છે? જી, હુકમ કરે છે કાયદા મુજબ, વળતર દેવું હોય તો પરિપત્ર મુજબ. આ બે વચ્ચે ખેડૂત પીસાય. તમે એક યુનિવર્સલ ફોર્મેટ બનાવો ભાઈ, કાયદા મુજબ હુકમ કરો, એ કાયદા મુજબ વળતર આપો, પરિપત્ર મુજબ શું કામ? તો અત્યારે તમે મળ્યા, આજે જ્યારે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું તો એમને આ મુદ્દે શું વાત કહી, તેમને શું પ્રતિભાવ આપ્યો? એટલે કલેક્ટર સાહેબે અત્યારે અમને શાંતિથી સાંભળ્યા છે અને એને કીધું છે કે અમે જવાબ આપશું. એટલે અમારું અલ્ટિમેટમ એ છે, અમે અત્યારે પ્રતિક ઉપવાસ ઉપર જઈને બેસવાના છીએ અને જો 2 દિવસમાં અમને જવાબ નહીં મળે સંતોષકારક તો પછી અમે આગળ ભૂખ હડતાલ ઉપર ઉતરશું. તો
તો અત્યારે જે સંઘર્ષ ચાલી રહ્યો હતો છેલ્લા 1-2 દિવસથી કે જેમનું ખેતર છે ત્યાં જઈને ગામ લોકો જતા, પોલીસના ધાડ્યા ઉતરતા, બળ પ્રયોગ કરતા, એ હવે એની જગ્યાએ તમે ગાંધી ચિંધ્યા માર્ગે આ આંદોલનને લઈ જવા માંગો છો, આવું તમારું સ્પષ્ટ માનવું છે? જી 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 જી. તમને લાગે છે કે એનાથી આ સરકાર સુધી વાત પહોંચશે અને નિર્ણાયક કઈ કામગીરી કરશે? એટલે અત્યારે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છીએ, પછી બધા અમે ખેડૂતો સાથે મળીને આગળની રણનીતિ તૈયાર કરીશું. ખેડૂતો સાથે મળીને આગળની રણનીતિ તૈયાર કરશે. અન્ય યુવાન પણ છે, તેમની સાથે પણ વાત કરીએ. શું કહેશો? મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા ઉમટી પડ્યા, કાયદાની પરિભાષામાં પણ વાત કરી, કલેક્ટરને રજૂઆત પણ કરી. હવે આગામી જો નિર્ણાયક કઈ નથી આવતું તો કેવી રીતે આગળ વધશો? સાહેબ, આમાં કાયદાકીય રીતના જો વળતર આપે તો અમે ખેડૂત બધા રાજી છીએ, પણ એક પરિપત્ર મુજબ જે વળતર આપવામાં જાય છે તો એ જંત્રી મુજબનું વળતર આવે છે. હવે જંત્રી મુજબમાં જો એ જમીન અમારી લઈ લેવા માંગતા હોય, અને સાહેબ જંત્રી મુજબ તો અમારે ખેડૂતને પણ જોઈ છે, સોલર પ્લાન્ટ બેસાડશું અમે ખેતી કરશું, જંત્રી મુજબમાં અમને આપો જમીન. અદાણી કંપની જે એરપોર્ટ ઉપર એની ગાડી કલાક આપણે પાર્કિંગ કરવી હોય ને સાહેબ, તો 120 રૂપિયા કલાકનું ભાડું છે. તો અમારા ખેતરમાં 30 વર્ષ માટે 40 ગુઠા જમીન એ બચાવી પાડે છે, એનું અમે વળતર માગી છીએ. એમાં અમને અમારો વાક શું છે સાહેબ? જે 40 ગુઠા જમીનનું અમે વળતર માગી છીએ, દેવા માટે તૈયાર નથી. નુકસાન છે એનું વળતર દેવા માટે તૈયાર નથી. તો એ જે આપે છે કેટલું આપે છે અને ખેડૂતોને જોઈ છે કેટલું? એ સાહેબ જે તે ગામડામાં આ લાઈન નીકળે છે, બહુ લાંબી લાઈન છે. અમારા ગામમાં 800 રૂપિયા જંત્રી છે, અમુક આગળ કોંઢ ગામ છે તો ત્યાં 300 રૂપિયા જંત્રી છે, જેતપર ગામ છે જ્યાં મામલો ઊભો છે ત્યાં 400 રૂપિયા જંત્રી છે. જંત્રી મુજબ આપે છે. અચ્છા, તો જે આ જંત્રી મુજબ જે 400 રૂપિયા ભાવ છે એ મુજબ અત્યારે એમને વળતર તમને ચૂકવવાનું હોય છે, જે ચૂકવાતું નથી. ચૂકવાય છે સાહેબ, પણ એ પણ પૂરતું વળતર નથી સાહેબ. જે ખેડૂતને જેટલું શાંતિ થાય એટલું વળતર નથી સાહેબ. એટલે નુકસાની સામે આ વળતર પૂરતું નથી. પૂરતું. તો એમાં તમને એવું લાગે છે કે સરકારે પણ ગાઈડલાઇન્સ ફેરવવી પડે અને માત્ર એક વિસ્તાર પૂરતો કે એક ગામડા પૂરતો આ વિષય સીમિત નથી, અને યુનિવર્સલ ફોર્મેટની અંદર રાજ્ય સરકારે પણ સમજવું પડશે? સરકારને એક કમિટી બનાવવી જોઈએ, અને કમિટીમાં એવી રીતના કરે, એક ખેડૂત લે, એક જે તે ગામ હોય એ ગામનો સરપંચ લે, એક પ્રાંતમાંથી કોઈ અધિકારી લે, અને એક કલેક્ટર સાહેબનો અધિકારી, અને એક જે તે કંપની છે એનો એક અધિકારી આપે લે એમ કમિટીમાં, અને એ પાંચેય થઈને નક્કી કરે જમીનની કિંમત, એના 4 ગણા અમને આપી દે. પણ એ પણ કરવા માટે તૈયાર નથી. એટલે જો આ વસ્તુનું સોલ્યુશન લાવવું હોય તો હું માનું છું ત્યાં સુધી આપણે, કારણ કે જો દરેક લોકો સમાચાર બતાવીને જતા રહેશે, દરેક લોકો વાત કરીને જતા રહેશે, હું એટલા માટે ઊંડાણપૂર્વક તમારી સાથે ચર્ચા કરું છું કે આનું નિરાકરણ હોઈ શું શકે. તમે કીધું એક સમિતિ બનાવીને એની રચના કરે, અને એ સમિતિની અંદર ખેડૂત પણ હોય, અધિકારી પણ હોય, પ્રશાસનનો વ્યક્તિ પણ હોય, કલેક્ટરનો વ્યક્તિ પણ હોય અને કંપનીનો પણ હોય, તો આનું સમાધાન છે. તો એ તમે વાત વારંવાર કરો છો, તો પછી કેમ એ વાત ઉપર કોઈ નિરાકરણ નથી આવતું? એમાં તમને ક્યાં ખામી લાગે છે? હવે સાહેબ, એમાં તો જ્યાં તંત્રની ખામી છે જ. તંત્ર અમને સરખી રીતના સાંભળવા માટે તૈયાર જ નહોતું. આજે આટલી સંખ્યામાં ટ્રેક્ટર લઈને અમે આટલી સંખ્યામાં ભેગા થયા ત્યારે તંત્ર સાંભળે છે, ત્યાં સુધી અમને તંત્રએ સાંભળ્યું નથી, અને આનો કોઈ નિવારણ હજી સુધીમાં આવ્યું નથી. અને બીજું કે જ્યાં વિરોધ કરવા અમે શાંતિથી બેઠા હોય ત્યાંય અમને પોલીસનું દમન કરીને અમને હેરાન કરે છે સાહેબ. આજની તારીખમાં અમે તો એક જ નારો લઈને ફરી છીએ કે જય જવાન જય કિસાન. જવાનને તો અમે પહેલા આગળ રાખી છીએ, ક્યાંક ને ક્યાંક જવાનને અને ખેડૂતને અત્યારે ભીષણ સામસામે ઉભા રાખી દીધા છે, અને બળ પ્રયોગનો ઉપયોગ કરે છે. કાલ અમારી બેન દીકરી ઉપર લાઠીચાર્જ કર્યો સાહેબ. અમે અમારી હકની વાત કરી તો અત્યારે કરી કોને? અમે અત્યારે મત દઈને જે તે વિસ્તારના ધારાસભ્ય છે, અમારા સાંસદ સભ્ય છે, ભાજપ સત્તા પક્ષના જ છે, આવો અમારી પાસે, અમારી વાત સાંભળો. અમને ખબર છે કે તમારું ઉપર હાલવાનું નથી, પણ તમે એકવાર અમને સાંભળો તો ખરા, અમારો અવાજ તો બનો. અમારે કાયદો હાથમાં જોતો જ નથી, લેવું જ નથી, આ ઉગ્ર આંદોલન અમારે કરવું જ નથી, પણ અમને સાંભળો, એનું નિવારણ લ્યો. આમાં એક વાત બીજી પણ છે, હું મીડિયા વતી પણ એક અનુરોધ એવું કરું છું કે જો સ્પષ્ટ બહુમતી સાથે મોટાભાગની સીટો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર હોય કે વિધાનસભાની અંદર હોય કે લોકસભાની અંદર, મોટાભાગની સીટો અને વર્ષોથી શાસન ભાજપનું છે, લોકો તમને છૂટે છે, તો એક આશા એ પણ હોય ને કે માત્ર ને માત્ર
દર વખતે માગ્યા જ કરવાનું, વિરોધ જ કરવાનો ને પછી જ મળે, એની જગ્યાએ કોઈ એવું તો કહેતા નથી કે તમને મત નહીં આપીએ, અને મત આપ્યો પણ છે. તો હવે અપેક્ષા પણ કોની પાસે હોય? તમે સમજો, કોંગ્રેસને હું તો એવું ઊંધું એને સમજાવું કે કોંગ્રેસને મત નથી આપ્યો, આમ આદમી પાર્ટી નથી આપ્યો, તો એનું કારણ તો કે અપેક્ષાઓ નથી. તે કરી શકશે કે નહીં એનો અનુભવ પણ નથી, એટલા માટે તો ભારતીય જનતા પાર્ટીને મત આપે છે. તો પછી આ ગ્રામ લોકોની વાત, તો પછી આ ખેડૂતોની વાત એમને જ સાંભળવી પડશે ને. અને જો એ મધ્યસ્થી કરીને આ વાતનું નિરાકરણ લાવી દે છે, પૂરતું વળતર આ ખેડૂતોને મળી જાય છે, તો આ વાતનો અંત આવે છે. પણ એવું કેમ નથી થતું? એ ખરા અર્થમાં એક ચિંતનનો વિષય છે સરકાર માટે પણ અને ગુજરાતની જનતા માટે પણ, કે આવું કેમ ન થઈ શકે. આપણે કોઈ વ્યક્તિ ગુજરી જાય છે તો પાછળ કાંઈ નહીં આવી જાય, પાછો વ્યક્તિ તો નથી આવવાનો, પણ આશ્વાસન આપવા માટે આપણે એ કુટુંબને, પરિવારને આશ્વાસન આપવા માટે આવી છીએ. હા, એવી રીતના આશ્વાસન આપવા તો આવો ભાઈ, અમને ખબર છે કે તમારાથી કાંઈ થવાનું નથી. ભલે મંત્રી પદ હોય, આ પદ હોય, નથી થતું સાહેબ. અદાણી છે, સુપ્રીમ પાવર છે, એનું થાયરું જ થાય છે. પણ અમારી પાસે આવો, અમે કોઈ નેતાને, કોઈ પક્ષને અમે આગળ કરતા જ નથી સાહેબ. પણ જે પક્ષને અમે ચૂંટીને લાવ્યા છીએ એ પક્ષ તો આવો. અમે અપેક્ષાઓ એમની પાસે જ છે ને, બીજા પાસે ક્યાં છે? બીજા પાસે તો હોય જ નહીં સાહેબ. એને તો અમે ચૂંટ્યા નથી, એને તો અમે કઈ કહી ન શકી. આ વાત છે. કાકા, તમે કઈ કહેવા માંગો છો? કઈ નહીં. કેમ આ થાકી ગયા છો એટલે, કે ટ્રેક્ટર રેલી કરીને આવ્યા એટલે? આ સરકારમાં કઈ હાલે નહીં, શું બોલે, કાંઈ કેવું નથી. અપેક્ષાઓ છે કે અપેક્ષાઓ હવે કઈ નથી? કાંઈ નથી આમ હવે. તો આખી વાત છે, અને આ આખી વાત છે. સમજવાનો પ્રયત્ન માત્ર એટલું જ કરવાનો છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને ખેડૂતો સાથે મળીને કંપની સમક્ષ જાય, કંપની આ વાતનું નિરાકરણ લાવે, અથવા તો સરકાર સુધી આ વાત પહોંચે ને નિરાકરણ આવે, તો આનો સુખદ અંત આવી શકે એમ છે. પણ ખેર, એ આખી નીતિગત સવાલ છે. સરકારની ઈચ્છા શક્તિ પર આવે, તંત્રની ઈચ્છા શક્તિ પર આવે, અને જો ધારે તો એ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનો રસ્તો કાઢી શકે એમ છે. કારણ કે બે વાત અલગ અલગ રીતે રિપ્રેઝન્ટ થઈ રહી છે. કલેક્ટર પોતાની રીતે સાચા છે, કંપની ટેન્ડર પ્રક્રિયા અંતર્ગત જે કામગીરી કરી તેના અંતર્ગત વળતર નથી મળતું, તેથી ખેડૂતો એમની માંગ સાથે સાચા છે. એટલે મધ્યસ્થી જો સરકાર થાય, મધ્યસ્થી જો તંત્ર થાય, તો ચોક્કસથી આનું નિરાકરણ આવી શકે એમ છે, અને કાયમી માટે આ સમસ્યાનો નિકાલ થઈ શકે એમ છે. અંતે એક જ શબ્દ આવે છે કે ઈચ્છા શક્તિનો અભાવ. જો ઈચ્છા શક્તિ હોય તો ચોક્કસથી આ બધું જ શક્ય છે. ઘણી બધી વસ્તુ એવી છે કે જે ગુજરાતની જનતા જાણી રહી છે કે રાતોરાત જે વસ્તુની જરૂરિયાત હોય એ બધું જ નિર્માણ થઈ શકતું હોય, તો આ મુદ્દો પણ સુલઝાવી શકાય એટલો સરળ છે, જો મધ્યસ્થી સરકાર થાય તો, અને જો ઈચ્છા શક્તિ હોય તો. બાકી તમે આ વિડીયો જોઈને બધું સમજી જ જશો, ખેડૂતોની વાતથી પણ તમે વાકેફ થઈ જશો. અમારો પ્રયત્ન એટલો જ છે કે તમને બંને પક્ષે વાત સમજાવવી જોઈએ. માત્ર એકતરફી વાત કરી દેવાથી, માત્ર વિરોધ બતાવી દેવાથી, માત્ર કંપનીની વાત કરી દેવાથી એનું નિરાકરણ નહીં આવે. માધ્યમ એ ખરા અર્થમાં અમે બનવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આપ કમેન્ટ બોક્સની અંદર આપનો પ્રતિભાવ આપવાનું ભૂલશો નહીં. આ પ્રકારના સમાચારો અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. અત્યાર બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.